ઓપરેશન મિસ્ટર ઇન્ડિયા, બીજી તરફ ધ ગોસ્ટ અને હવે ગુજરાતમાં ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0. નામ ભલે ફિલ્મી લાગે પણ હકીકત હચમચાવી નાખે તેવી છે. ₹622 કરોડનો સાયબર ફ્રોડ, 1000થી વધુ ફરિયાદો અને દેશભરમાં ફેલાયેલું એવું નેટવર્ક જે આંખે નથી દેખાતું પરંતુ લોકોના ખાતા ખાલી કરી દે છે. આણંદથી અમદાવાદ, સુરતથી ઊંઝા મ્યુઅલ અકાઉન્ટ્સના નામે ભાડે લેવાયેલા બેંક ખાતાઓ મારફતે કરોડો રૂપિયાનો કાળો ખેલ રમાઈ રહ્યો હતો. અને સૌથી ચોંકાવનારી વાત, આ ડિજિટલ ઠગાઈ માત્ર પૈસા સુધી સીમિત નથી, તેના તાર હવે સંગઠિત ગુનાખોરી અને ગંભીર અપરાધો સુધી પહોંચી રહ્યા છે. તો સવાલ સીધો છે, શું મિસ્ટર ઇન્ડિયાની જેમ આ ગુનેગારો અદ્રશ્ય બની ગયા છે કે પછી ધ હોસ્ટની જેમ સિસ્ટમમાં છુપાઈ અને હુમલો કરી રહ્યા છે? આજે આપણે દરેક જાળ પરથી પડદો ખોલીશું, દરેક વાતના સવાલોના જવાબ જાણીશું. તો આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે, તેમનો પરિચય આપી દઉં. વિવેક ભેડા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જે એસપી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ છે, જે ગાંધીનગરથી છે, અને શક્તિ ગોડાદરા જોડાઈ ચૂક્યા છે, જે સાયબર એક્સપર્ટ છે. વિવેકભાઈ, જે રીતે વાત કરવામાં આવે ઓપરેશન મ્યુઅલ હન્ટની પ્રગતિ અને જે રીતે વાત તેનો હાલ કેટલા અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આ પૂરું નેટવર્ક કેટલા રાજ્યમાં ફેલાયેલું છે? થેન્ક યુ મેડમ. સૌપ્રથમ તો મ્યુઅલ હન્ટ માટે મ્યુઅલ અકાઉન્ટ્સની વાત કરીએ. મ્યુઅલ અકાઉન્ટ્સ એટલે એવા પ્રકારના ખાતા કે જે ખાતાનો ઉપયોગ ગેરકાયદેસર મનીની જે સાઇફનિંગ કરવાની છે એના માટે ઉપયોગ થતો હોય છે. હવે આ જે અકાઉન્ટ છે એ ભાડે આપનાર માણસ મેન દોષિત નથી, પરંતુ એનો ઉપયોગ કરનાર માણસ છે એ મેન દોષિત છે. તો મ્યુઅલ હન્ટ જે છે એ રિસ્પેક્ટેડ ડેપ્યુટી સીએમ સર અને રિસ્પેક્ટેડ ડીજી ડૉક્ટર કેલેન રાવ સરના માર્ગદર્શન અને વિઝન હેઠળ જે ડિસેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું. અને મેન ઉદ્દેશ એ હતો કે આ જેટલા ખાતા છે એને જે છે પ્રકારે એની સામે કાર્યવાહી કરીને જે સાયબર ફ્રોડ છે એની જે આપણે જે બેકબોન છે એને તોડી નાખવાની. તો આખું જો ફાઇનાન્શિયલ બેકબોન તોડી નાખવામાં આવે તો બધા જ જે સાયબર ક્રાઇમ છે એના પર ઘણો ખરો પ્રતિબંધ આપણે લઈ શકીએ. તો જેમ આપણે વાત કરીએ પ્રોગ્રેસની, તો સૌપ્રથમ જ્યારે મ્યુઅલ હન્ટ 1.0 કરવામાં આવ્યું હતું ડિસેમ્બર મહિનામાં, તો એની કંઈક એવી હકીકત હતી કે એક મહિનામાં સમગ્ર ગુજરાત પોલીસ સાથે આ મુહિમમાં જોડાયું હતું. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા કોર્ડિનેશન કરવામાં આવ્યું હતું, I4C દ્વારા જો ઇનપુટ પણ લેવામાં આવ્યું હતું, અને ખાલી એક મહિનામાં ગુજરાત પોલીસ દ્વારા 600 જેટલી FIR રજીસ્ટર કરવામાં આવી, 700થી ઉપર આરોપીઓની ધરપકડ કરવામાં આવી, અને જે આ સાયબર ક્રાઇમ છે તેનો મેગ્નિટ્યુડ હતો 2250 કરોડ રૂપિયાથી પણ વધારે, અને 4000થી ઉપરની સાયબર ફ્રોડની ફરિયાદો હતી એ આની એકનોલેજમેન્ટ હતી. તો આટલું જે કાર્યવાહી કરવામાં આવી. તો આની જે સફળતા છે આપણે એ રીતે જોઈ શકીએ કે I4C છે, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર, તો એનો રિપોર્ટ આવેલો કે જે સાયબર ક્રાઇમને કોર્ડિનેટ કરે છે આખા દેશમાં, કે આ મ્યુઅલ હન્ટને બાદ ગુજરાત જે છે એ સ્ટેટમાં ટોટલ 85% જેટલા ચેક વિડ્રોવલ કે જે ચેક વિડ્રોવલ મ્યુઅલ અકાઉન્ટ વપરાય છે એમાં ઘટાડો આવ્યો, અને 65% જેટલા ATM વિડ્રોવલનો ઘટાડો આવ્યો. એ જ વસ્તુ જોઈને અમે ડેઇલી બેઝિસ પર મ્યુઅલ હન્ટ ચાલુ કર્યું, જેનું નામ આપ્યું ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0. એમાં બધા જ પોલીસ ડિસ્ટ્રિક્ટના કામ કરી રહ્યા છે. સાથે સાથે અમારા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સમાં પણ એપ્રિલમાં એક પ્રયોગ કરવામાં આવ્યો કે આપણે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા જે કરીએ છીએ એમાં કેટલી કામગીરી થઈ છે. તો જેમ મેડમ આપણે વાત કરી કે છેલ્લા 2 વીકમાં 40 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી, અને આજના દિવસના પણ જો આરોપીઓને એડ કરીએ તો એ 50 આરોપીની ધરપકડ કરવામાં આવી. આજે એનો અમાઉન્ટ છે એ 622 કરોડ રૂપિયાનો હતો. અત્યારે એનો અમાઉન્ટ છે 800 કરોડ રૂપિયાને પણ વટી ગયેલો છે. 1000 જેટલી ફરિયાદ હતી, હવે 1200 જેટલી ફરિયાદ પણ થઈ ગયેલી છે. સાથે સાથે આ અમાઉન્ટની સાથે સાથે અમે 120 જેટલા મોબાઈલ ફોન છે, 7 જેટલા લેપટોપ છે વગેરેની પણ અમે કબજે કરવામાં આવ્યું છે. ઘણા ક્રિપ્ટો વોલેટ્સ પણ મળેલા છે. તો આ પ્રકારે જેની કાર્યવાહી છે એ મ્યુઅલ હન્ટ માટે કરવામાં આવી, અને મ્યુઅલ અકાઉન્ટની સામે પ્રોપર પ્રકારે જે ગેંગ છે, ઓર્ગેનાઇઝડ ગેંગ છે, એની અમે સામે સક્ષમ રીતે કાર્યવાહી કરવામાં આવી. જી શક્તિજી, જે રીતે વાત કરવામાં આવે મ્યુઅલ અકાઉન્ટને ઓળખવા કેવી રીતે? જેવી રીતે એસપી સરે વાત કરી છે કે મ્યુઅલ અકાઉન્ટની જે ઇકોસિસ્ટમ છે એ બહુ વાસ્ટ છે અને એટલી સોફિસ્ટિકેટેડ રીતે ચાલતું હોય છે જેવું તમને જોઈને લાગશે કે કોઈ એક સ્ટાર્ટઅપ ફાઉન્ડર આખી ઇકોસિસ્ટમને ચલાવી રહ્યું છે. એટલા સોફિસ્ટિકેટેડ મોબાઈલ એપ્લિકેશન્સ બને છે, iOS અને એન્ડ્રોઈડ બંને, જે તમને પ્લે સ્ટોર પર અવેલેબલ નહીં હોય. તમને અલગ અલગ ટેલિગ્રામ ચેનલ્સ ઉપર, અલગ અલગ વોટ્સએપ ગ્રુપ ઉપર કે તમને ઇન્સ્ટાગ્રામ રીલ્સના મારફતે એના પર ઓનબોર્ડ કરવામાં આવે છે. અને આખું એ લોકોનું ઇકોસિસ્ટમ ચલાવવા માટેના બધા સોફિસ્ટિકેટેડ સ્ટેપ્સ છે, જ્યાંથી મ્યુઅલ અકાઉન્ટને રિક્રૂટ કરવા, એ લોકોને એમાં ઓનબોર્ડ કરી એ લોકોનું KYC કરવું, એ લોકોના બેંક અકાઉન્ટ્સ લિંક કરવા, એ લોકોના UPIથી એકદમ વ્યવસ્થિત રીતે મોનિટરિંગ કરવું, અને જેવા એમાં પૈસા આવે એવું એ લોકોના પૈસા
બિલકુલ 5 મિનિટમાં 10 અલગ અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. એપ્લિકેશન એટલું સોફિસ્ટિકેટેડ હોય છે, જેમાં એક લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમથી માંડી, એમાં તમારા ઇન્સેન્ટિવ સ્ટ્રક્ચર્સનું મોનિટરિંગથી માંડી અને બધી વસ્તુઓ થાય છે. અમે છેલ્લા 5 વર્ષથી સાયબર સિક્યુરિટી ઇન્ટેલ કરીએ છીએ અને ઘણા બધા એવા એપ્લિકેશન્સ અમે રિવર્સ એન્જિનિયર કરીને જોયું છે, જેમાં એ લોકો એક નહીં, 100 નહીં, 1000 નહીં, પણ લાખોની તાદાદમાં બેંક અકાઉન્ટ્સનું ઇન્વેન્ટરી મેનેજ પણ કરવામાં આવતી હોય છે. સર, જે રીતે વાત કરવામાં આવે વિવેક સર, 1700 કરોડથી વધુના જે ટ્રાન્ઝેક્શન બ્લોક કરવામાં સફળતા બાદ હવે શું આવા અકાઉન્ટ ધારકો સામે કડક કાર્યવાહી કેવી રીતે કરવામાં આવશે, જે કે ગુજ સીટોક કરવામાં આવશે ખરી? યસ, ગુજસીટોક કરવાનું ચાલુ પણ છે અને ઘણા અપરાધીઓ સામે ગુજસીટોક પણ કલમ પણ ઉમેરવામાં આવેલી છે. બીજી વસ્તુ એ છે કે અમારું ખાલી મ્યુલ ધારકોને પકડવા માટેનો અમારો ઇન્ટરેસ્ટ નથી હોતો, અમારે આખી ચેન છે પકડવાની હોય છે. જેમ કે પેલા મ્યુલ ખાતા ધારક છે, તો એ એકચ્યુઅલી હેન્ડલ કરીને પૈસા ક્યાં જાય છે, અકાઉન્ટ્સ પણ છે, તેને ઓપરેટ કોણ કરે છે, તો તેનું ટેકનિકલ એનાલિસિસ કરીને રિયલ ઓપરેટર્સને પકડતા હોઈએ છીએ. એને પકડવાની સાથે સાથે ત્યારબાદ જે પૈસાને સાઇફનિંગ કરે છે, કે યુએસડીટી છે કે ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરતા હોય છે, તો એ બી કન્વર્ટ કરવાવાળાને પણ પકડીએ છીએ. ત્યારબાદ જે કોઈ એવી વસ્તુ છે કે આંગળીયા પેઢી દ્વારા પણ એ રીતે પણ પૈસા સાઇફનિંગ કરતા હોય છે. તો અમે એવા પણ અમારે છે, રાજકોટમાં જે ઓપરેશન કરવામાં આવ્યું હતું, તો એમાં એ રીતે હતું કે 50 લાખ જેટલા પૈસા કેશ પણ મળી આવ્યા હતા જ્યારે ઓપરેશન કર્યું ત્યારે, તો એને પણ ત્યારે પકડવામાં આવ્યા હતા. તો આખી ગેંગને બસ્ટ કરવામાં આવતી હોય છે. એવી જ રીતે અમે જેમ આપણે વાત કરી કે ઊંઝા છે કે મહેસાણા છે, એ રીતે બનાસકાંઠા છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, સુરત છે, વડોદરા છે, તેમજ ભાવનગર છે અને રાજકોટ છે, સમગ્ર ગુજરાતમાં બધે કરવામાં આવી છે આ પ્રોસેસ. અને સિમિલરલી અમારા આરોપીઓ છે એ ગુજરાતની બહારના પણ છે, ત્યાંથી પણ એમની ધરપકડ કરવામાં આવેલી છે. અને સાથે સાથે જે દેશની બહાર છે તેના માટે પણ જે રેડ કોર્નર નોટિસ વગેરે છે એની પણ પ્રોસેસ કરવામાં આવી છે, અને ટૂંક સમયમાં એનું પણ રિઝલ્ટ થોડા ટાઈમમાં મળશે એવી શક્યતાઓ છે. જી શક્તિજી, આટલી મોટી ઠગાઈ છુપી કેવી રીતે રહે છે? શું એ લોકો શું ઉપયોગ કરતા હોય છે, કેવી રીતે પોતાની ચાલાકી બતાવતા હોય છે? સો એ લોકોના એપ્લિકેશન્સમાં જ એટલું ચેનલાઇઝ વસ્તુઓ કરવામાં આવે છે કે જેથી જેટલા પણ મ્યુલ અકાઉન્ટ હોલ્ડર્સ હશે એ લોકોને લાલચ આપવામાં આવે છે, એ લોકોને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે છે કે તમારું બેંક અકાઉન્ટ ફ્રીઝ ન થાય એના માટે તમે કઈ વસ્તુઓ, કઈ પદ્ધતિઓની સાથે કામ કરશો તમને. અને મેઇન એમાં લાલચનો જ ખેલ હોય છે. અને આ આખા સ્કેમમાં દેર આર 2 થિંગ્સ. 2 લોકો હોય છે જે વિક્ટિમ હોય છે, એક તો જે મ્યુલ અકાઉન્ટ ધારક હોય છે એ, અને જેના અકાઉન્ટમાંથી પૈસા જાય છે એ. સો આ લોકો આપણા કરતાં વધારે બેન્કિંગ ઇકોસિસ્ટમને પણ સમજે છે. એ લોકો પોલીસ ડિપાર્ટમેન્ટના પેપરવર્ક કરતાં વધારે સ્ફૂર્તિલા હોય છે અને એવી રીતે ઓપરેટ કરે છે જે એ લોકો ટેકનિકલ એનાલિસિસ કે વધારે ડિટેલથી એનાલિસિસ કરવા સિવાય પકડાતા નથી. વિવેક સર, જે રીતે ગૃહમંત્રીએ પ્રોત્સાહિત જે મ્યુઅલ હન્ટ AI કેવી રીતે બેંકમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ઓળખવામાં મદદ કરે છે અને અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? એમાં જે મ્યુલ હન્ટ AI છે એમાં એ વસ્તુ કરવામાં આવેલી છે, એ સજેશન અમારા દ્વારા પણ આપવામાં આવ્યું હતું અને એનું રાઇટ સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન પણ થઈ રહ્યું છે. ફોર એક્ઝામ્પલ, કોઈ માણસ છે એની સેલરી 1 લાખ રૂપિયા છે અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એના અકાઉન્ટમાં 25 લાખ રૂપીસ જમા થયેલા છે. પછી આપણે માની લઈએ કે સડનલી એનું વિડ્રોલ થવા માંડે, યા તો એના અકાઉન્ટ્સમાં બહુ મલ્ટિપલ કે કરોડ રૂપિયા આવવા માંડે છે, તો સમજી લઈએ કંઈક વસ્તુ સસ્પિશિયસ છે. બીજું વસ્તુ એ છે કે કોઈ લેબરરનું અકાઉન્ટ છે કે ફાર્મરનું અકાઉન્ટ છે કે જનરલી એનો અકાઉન્ટ ડોરમન્ટ હોય છે, અચાનક એ અકાઉન્ટ જે એક્ટિવ થતું થઈ જાય છે, તો આપણને ખબર પડે કે કોઈક સસ્પિશિયસ વસ્તુ છે. સિમિલરલી મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન ડેબિટ અને ક્રેડિટ બહુ જ સ્પીડમાં થતું હોય છે. જેવા પૈસા આવે એ પ્રકારે પૈસા ઉપાડવાની કામગીરી થાય, તો આ પણ વસ્તુ થતી હોય છે. તો એના માટે બેન્કિંગ AI દ્વારા પણ થોડી મદદ મળે છે. અને સાથે સાથે અમારે જે FIUના ઇનપુટ્સ છે કે અમારા બી જે ઇનપુટ જનરેટ થાય છે એના દ્વારા પણ અમે ઘણી વખત એવું પણ સામે આવ્યું છે કે બેંકના જે કર્મચારીઓ છે, ઓફિસર્સ છે, એમનો પણ એક્ટિવ રોલ એમાં હોતો હોય છે, તો એમની પણ અમે લોકોએ ધરપકડ કરેલી છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. બીજી વસ્તુ એક સાથે કહેવા માગીશ કે જે પ્રકારે 1930 અમારી પાસે હેલ્પલાઇન છે, સાથે સાથે સમન્વય પોર્ટલ છે, એના ઉપરથી પણ અમે પણ એ રીતે જનરેટ કરીએ છીએ કે કોઈ બી સસ્પિશિયસ અમાઉન્ટ ક્યાં છે, તો બેંકને પણ અમે લોકો ડિટેલ્સ આપીએ છીએ કે આ પ્રકારના અમાઉન્ટ છે તો અમને રિપોર્ટ કરો, આ પ્રકારનું કંઈ હોય તો અમને ફ્લેગ કરો. સિમિલરલી અમે DOT છે એની સાથે પણ આ રીતે કોર્ડિનેશનમાં રહીએ છીએ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન, એ પણ અમને આ પ્રકારના કોઈ કોલ્સ કે વગેરે વસ્તુ હોય તો બી અમને જાણ કરે છે. સિમિલરલી બીજી વસ્તુ એ છે કે બેંકના જે બી નોડલ્સ છે એની સાથે પણ અમારી ફ્રિકવન્ટલી મિટિંગ થતી હોય છે, તો એ લોકો પણ અમને લૂપમાં રાખે છે કે આ ટાઈપની કોઈ એક્ટિવિટી થઈ તો એના કારણે આ પ્રકારની એક્ટિવિટી ફ્લેગ પણ કરી શકીએ અને ટાઈમે એને રિસ્ટ્રિક્ટ પણ કરી શકીએ. જી શક્તિજી, જે રીતે શું હવે ગુનેગારો મ્યુઅલ અકાઉન્ટની જગ્યાએ ક્રિપ્ટો મ્યુઅલ અથવા તો ગેમિંગ મ્યુઅલનો ઉપયોગ કરતા થયા છે? કરેક્ટ. કારણ કે જ્યારથી પોલીસ ડિપાર્ટમેન્ટના અને સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટના એટલું એક્ટિવ થવાથી એ લોકોએ નવા પદ્ધતિઓ શરૂ કરી છે જેનાથી અનટ્રેસેબલ થઈ શકે છે. તો હકીકતમાં મોસ્ટલી ઘણા બધા મ્યુલ અકાઉન્ટ ઓપરેટર્સ હોય છે એ તો પકડમાં નથી જ આવતા, અનટ્રેસેબલ હોય છે, અને એનું મેઇન રીઝન ક્રિપ્ટો હોય છે, જેમાં મોટા લેવલના ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવે છે જેનાથી એ લોકો ટ્રેસ નથી થઈ રહ્યા.
જી વિવેક સર, જે રીતે તમે કામગીરી કરો છો, તમને જે રીતે જાણવા મળે છે તેમાં એક વાત કે કમિશનની લોભ લાલચમાં આવી અને સામાન્ય નાગરિકોના બેંક અકાઉન્ટનો યુઝ કરવામાં આવે છે. આ પૂરી ચેન કેવી રીતે કામ કરે છે, કેવી રીતે એ લોકો સામાન્ય નાગરિક સુધી પહોંચે છે, અને ખાસ કરીને તે લોકોને એટલો કોન્ફિડન્સ કેમ આવી જાય છે કે આ લોકો મતલબ અમારી વાતમાં આવી જશે? એક વસ્તુ તો એ છે કે થોડીક અવેરનેસનો અભાવ હોય છે લોકોમાં. એમને ખબર નથી કે આના કન્સિક્વન્સીસ શું છે વસ્તુના. ફોર એક્ઝામ્પલ, હું અકાઉન્ટ મારું રેન્ટ પર આપું છું અને મને મંથલી 10,000 કે 30,000 વોટ પૈસા મળે છે કાંઈ પણ, તો એના જે છે એના લાલચમાં આપી દેતા હોય છે. પરંતુ જ્યારે સાયબર ક્રાઇમના પૈસા આવે, પ્રોસિડિંગ્સ આવે છે, તો એક તો એ સહારોપી બને છે લીગલી, એટલે એની સામે અમે વિક્ટિમ છે કે પછી વિટનેસ છે કે આગળની પ્રોસેસ કરવામાં આવે છે, આરોપી છે. બીજી વસ્તુ એ છે કે ગ્રેવિટી એને વસ્તુની ખબર નથી. ઘણી વખત એવું હોય છે, અમારા એવા પણ કિસ્સા છે કે આવો કોઈ મ્યુલ અકાઉન્ટ છે તો એના ખાતામાં પૈસા આવેલા છે અને અલ્ટિમેટલી એ પૈસા જે ક્રિપ્ટોમાં ટ્રાન્સફર કરીને ગયેલા છે, તો એક કેસ એવો હતો કે એમાંથી 29 કરોડ રૂપીસ પાકિસ્તાનના વોલેટમાં ગયેલા હતા, ક્રિપ્ટો વોલેટમાં. તો અલ્ટિમેટલી એ જ 29 કરોડ રૂપીસના પછી દેશ વિરોધી પ્રવૃત્તિમાં ઉપયોગ થતો હોય છે. તો એની એક ગ્રેવિટી કે સેવેરિટી છે એ ખબર નથી હોતી. તો એક વસ્તુ છે આની, તો એક અવેરનેસની જરૂર છે. અને બીજી એક વસ્તુ એ કહેવા માંગીશ કે જેમ આપણે વાત કરેલી છે કે જેવી રીતે આ લોકો નવી નવી પત્તીઓ શોધતા હોય છે કે ઇટ્સ અ ગેમ ઓફ કેટ એન્ડ માઉસ, તો અમે એની પણ વસ્તુ આગળ વધવા માટે બીજી પણ પ્રોસેસ કરીએ છીએ. જેમ કે અમે ઘણી વખત એવા પણ જે છે મ્યુલ અકાઉન્ટ આપતા હોય છે કે સાયબર ક્રાઇમ એઝ સર્વિસ, તો એ ટાઈપના પણ ગુના અમે રેકેટ પકડેલા છે કે જે આ પ્રકારે સર્વિસ આપતા હોય છે, કે અકાઉન્ટ આપતા હોય છે. અમે ઘણી રેડ્સ કરેલી છે, તો એમાં 500 થી 600 જેટલી બેંક અકાઉન્ટની કિટ પણ મળી આવેલી છે કે જે એની રેડી હોય છે, આગળ પ્રોસેસ કરવાના હોય છે. સિમિલરલી એક સુરતની રેડમાં 650 જેટલા અમને સિમ કાર્ડ મળી આવ્યા હતા કે જે એ સિમ કાર્ડનો ઉપયોગ થાય છે ફ્રોડ કરવા માટે, અને જે બેંક અકાઉન્ટની કિટ છે એનો ઉપયોગ થાય છે અલ્ટિમેટલી સાયબર ફ્રોડના પૈસા સાયફન કરવા માટે. તો આખા નેટવર્કને બસ્ટ કરવામાં આવતા હોય છે અને એ પ્રકારે આખી જે છે સાયબર ક્રાઇમ એની સામે લડાઈ કરવામાં આવતી હોય છે. જી, જે રીતે શક્તિજી વાત કરવામાં આવે, નવા ટ્રેન્ડમાં સૌથી મોટો ખતરો શું છે? નવા ટ્રેન્ડમાં સૌથી મોટા ખતરામાં હું એ કહેવા માગીશ કે એટલા બધા જે મ્યુલ અકાઉન્ટ હોલ્ડર્સ હોય છે એ લોકોનો ડેટા આપણી પાસે રિવર્સ એન્જિનિયરિંગ કરીને અમારા જેવા સાયબર એક્સપર્ટ્સ શોધતા હોય છે. સો અમે બેંકની સાથે મળીને કામ કરીએ છીએ, અમે પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે મળીને કામ કરીએ છીએ અને હંમેશા અમે તાકેદારી રાખીએ છીએ કે જેટલા પણ આવા એપ્લિકેશન્સ બેકએન્ડમાં ચાલે છે અને જેટલા પણ આવા એપ્લિકેશન્સમાં આવી પ્રવૃત્તિઓ ગેરકાયદેસર થાય છે જે એક ઇકોનોમીને પણ અફેક્ટ કરે છે અને સાયબર ક્રાઇમમાં વધારો થતો હોય છે, તો આ બધી વસ્તુઓથી બચવા માટે ઘણા બધા એવા સ્ટેપ્સ લેવામાં આવે છે અને આજકાલ એઆઈ એટલું કેપેબલ છે કે આ બધી વસ્તુ એનાલિસિસ કરવામાં ઘણું બધું હેલ્પફુલ પણ થાય છે. જી વિવેક ભાઈ, જે રીતે વાત કરવામાં આવે યુવાનો એટલે કે જે જેનઝી ખાસ કરીને છે કે પૈસાની લાલચમાં પોતાના બેંક અકાઉન્ટ ભાડે આપી દે છે, એટલે શું તેમને પણ કાયદેસર રીતે સહ આરોપી ગણી શકાય? એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે કે ફોર એક્ઝામ્પલ જો પૈસા આવેલા હોય છે, એમને ઇન્ટેન્શન શું છે કે એને ખબર છે કે પૈસા જે અકાઉન્ટમાં આપેલું છે એનો મતલબ ઉપયોગ કઈ રીતે કરવાનો છે, પહેલી વસ્તુ એ છે. બીજી વસ્તુ એ છે કે એને ક્યાં પ્રિટેક્સથી આપવામાં આવ્યું છે. ઘણી વખત એવું હોય છે અકાઉન્ટમાં એમને કોઈ બોનાફાઇડ ઇન્ટેન્શનથી આપેલું હોય છે યુઝ કરવા માટે, કે યુઝ કરતા આવડતું નથી, ત્યાં ફાર્મર્સ તો એ સહારોપી નથી બનતા, એને અમે વિટનેસ બનાવતા હોઈએ છીએ. પરંતુ જો એને સંજ્ઞાન હોય છે કે મેં પૈસા આપ્યું છું ને આ કોઈ બી રીતે યુઝ કરી શકશે, તો એ સહારોપી ડેફિનેટલી બને છે. તો એ ખાસ કરીને યુવાનોને અપીલ કરવા માગીએ છીએ કે આ પ્રકારે ખાતા જો ભાડે નહીં આપો, અધરવાઇઝ લેન્ડિંગ મ્યુલ વિલ લેન્ડ યુ ઇન જેલ ડેફિનેટલી. તો એ વસ્તુમાં થોડુંક અવેરનેસ રાખવાની જરૂર છે. જી સર, જે રીતે ઘણી ફરિયાદો એવી આવી છે કે કોઈ પણ જ્યારે સાયબર ફ્રોડમાં સપડાય છે અને તેના પૈસા કટ થઈ જાય છે, ત્યારબાદ તેને બીજો બધો ખર્ચો ઘણો વધી જાય છે તે પ્રોસેસમાં, અને ત્યારબાદ તેના પૈસા પરત આવતા ઘણો સમય લાગે છે. યસ, એમાં એ રીતે છે કે કોઈ પણ બેઝિક વસ્તુ એ છે કે જ્યારે સાયબર ફ્રોડ થાય છે ત્યારે શું સ્ટેપ લેવા. સૌથી પહેલું સ્ટેપ એ લેવાનું છે કે 1930 હેલ્પલાઇન છે એના પર કોલ કરવાની વાત છે. ઘણી વખત એમણે વાત કરી કે સોશિયલ એન્જિનિયરિંગ કરીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થતું હોય છે. જાન્યુઆરીમાં એક માણસ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરે છે કોઈ પણ ફેક વેબસાઇટ પર અને 4 મહિના ઇન્વેસ્ટ કરે છે. માની લો કે એને 50 લાખ ઇન્વેસ્ટ કર્યા અને જ્યારે 40 લાખ રૂપિયા નીકળી ગયા પછી કમ્પ્લેન કરવા જાય છે, તો એના કારણે પરત લાવવા બહુ મુશ્કેલ છે. છતાં પણ હું એક આ વસ્તુનું ધ્યાન દોરવા માંગીશ કે ગુજરાતની જે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે 1930, એને ખાલી છેલ્લા 8 મહિનાની વાત કરીએ તેમાંથી ટોટલ 293 કરોડ રૂપિયા લોકોના બચાવેલા છે હેલ્પલાઇનમાં ટાઈમલી ફોન કરવાના કારણે. આ અમાઉન્ટ છે કે જેટલા ફ્રોડના ટોટલ 35% પૈસા તો ખાલી ટાઈમથી ફોન કરવાથી જ બચી ગયેલા છે. રિફંડની વાત કરીએ તો 100 કરોડ જેટલું રિફંડ કરવામાં આવ્યું છે આ 8 મહિનામાં. તો એ વસ્તુ થઈ ગઈ રિફંડની. તો ટાઈમલી જો તમારે કમ્પ્લેન કરી દેવામાં આવશે તો તમારા પૈસા બચી પણ જશે અને તમારા અકાઉન્ટમાં પરત પણ આવશે. બાકીની પણ રિફંડની પ્રોસેસ ચાલુ છે, ધીમે ધીમે રિફંડ મળવાનું પણ શરૂ થશે. તો ખાસ કરીને આ એક વસ્તુ ટાઈમલી પ્રોએક્ટિવનેસ થોડીક જરૂરી બની રહેશે. જી શક્તિજી, જે રીતે તમે મ્યુઅલ અકાઉન્ટ પર કામ કરી રહ્યા છો અત્યારે, લોકોની જાગૃતિ માટે તમને એમાં શું લાગી રહ્યું છે કે લોકોએ કેવી રીતે જાગૃત રહેવું જોઈએ? લોકોની જાગૃતિ માટે એક સ્પેશિયલ પોઈન્ટ એવો છે કે જેમાં આપણને
એવા ઘણા બધા એડવર્ટાઇઝમેન્ટ થતા હોય છે કે ઘર બેઠા કંઈ ન કરીને 2 કલાકમાં 15,000 રૂપિયા કમાઓ, તમારું બેંક અકાઉન્ટ લેન્ડ કરો. સો આવી બધી વસ્તુઓ જ્યારે થતી હોય છે ત્યારે લોકો લાલચમાં આવી અને આવી બધી વસ્તુઓ કરતા હોય છે અને એટ ધ એન્ડ ઓફ ધ ડે એ લોકો પણ આમાં ભોગ બને છે. સો અવેરનેસ એક એવી હોવી જોઈએ કે આપણે આપણી KYCની ડિટેલ્સ, આપણી UPIની ડિટેલ્સ, આપણા બેંક અકાઉન્ટ્સ, એવી કોઈ પણ વસ્તુ ટેમ્પરરી બેસિસ પણ કોઈને એક્સેસ ન આપવું જોઈએ. આપણે કોઈ જાતના OTP કોઈ સાથે શેર ન કરવા જોઈએ અને આપણે કોઈ પણ આવી ઇલીગલ પ્રવૃત્તિ જરા પણ આભાસ થાય તરત બેંક સાથે કોલ કરી અને વેરીફાઈ કરવું જોઈએ. ઝીરો ટ્રસ્ટ એક એવી વસ્તુ છે જે બધા પાસે એનું અવેરનેસ અને એનું માર્ગદર્શન હોવું જોઈએ. જી વિવેક સર, જે રીતે અત્યારે હાલ ઘણા એવા કનેક્શન આવ્યા છે કે તેનું પાકિસ્તાન સાથે પણ કનેક્શન નીકળ્યું છે, તેમાં તપાસ કરવામાં આવી રહી છે, જે બહુ ખૂબ ગંભીર બાબત છે. બીજું, અત્યારે જે આજની જે ડિટેલ આવી છે તેમાં એક અકાઉન્ટ, એક આરોપી એવો જે છે કે તેનું બાબા સિદ્દકી સાથે કનેક્શન, મર્ડર કેસ સાથે કનેક્શન છે, તો તે પૂરી ચેનલ કેવી રીતે છે? આ ચેનલમાં એ રીતે હોય છે કે ઘણા બધા મેન જે વાત કરેલી છે મ્યુલના હેન્ડલર્સ છે એ લોકોને એ વસ્તુ મેન ઓપરેટર્સ એ લોકો હોય છે, મ્યુલ્સની વાત નથી. તો આ લોકોની જે પ્રકારે જે ફાઇનાન્શિયલની ચેન કરવામાં આવતી છે ને, અલ્ટિમેટ ફ્લો કઈ જગ્યાએ ડાયવર્ટ થઈને જતો હોય છે તેની સાથે એ વસ્તુનું કનેક્શન નીકળે છે. ફોર એક્ઝામ્પલ, જે ક્રિપ્ટોના વોલેટમાં વાત કરેલી છે તો પાકિસ્તાનનું કનેક્શન નીકળેલું હતું. સિમિલરલી બાબા સિદ્દીકી કનેક્શન છે, તો એની વાત એ રીતે છે કે જે અલ્ટિમેટલી જે પૈસાનો જે હેન્ડલર છે માણસ, તો એ જે છે એના સાથે જે જોડાયેલા માણસ છે એના અકાઉન્ટમાં પૈસા ગયેલા હતા. તો અલ્ટિમેટલી આખી વસ્તુ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સાથે સંકળાયેલી છે કે ખાલી આને સાઇલોઝમાં કામ કરતી નથી, આખો ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે. તો એના માટે ફાઇટ કરવા માટે પણ ઓર્ગેનાઇઝ એપ્રોચ કરવો પડશે. બીજી વસ્તુ કે જેમ આપણે વાત કરેલી છે કે અવેરનેસ માટે, કે જે વસ્તુ ખાલી એક વસ્તુ જે એમને વાત કરી કે અવેર માટે આ નવી નવી મોડસ ઓપરેન્ડી છે, સાથે સાથે અમુક વસ્તુ કાયદાકીય જ્ઞાન પણ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ કે ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ જોગવાઈ નથી. બીજી વસ્તુ કે આપણે 2-3 વસ્તુથી થોડા દૂર રહેવાની જરૂર છે. એક છે લાલચ, એક છે ડર. કોઈ પણ વસ્તુમાં લાલચથી પૈસા ઇન્વેસ્ટ કર્યા રાખો કે વધારાનો નફો મળશે, કે પાર્ટ ટાઈમ જોબ વાળી વસ્તુ છે, કે કોઈ બહાર જવાની ફોરેનમાં જઈને સારી જોબની વસ્તુ છે, તો રેન્ડમ કોઈ પર ટ્રસ્ટ કરવાની વાત નથી લોભમાં લઈને. બીજી વસ્તુ કે ડરમાં લઈને પણ કોઈ પ્રકારે પૈસા આપવાની કે જરૂર નથી કે ડિજિટલ અરેસ્ટ થઈ ગયું કે કોઈ બીજી કોઈ વસ્તુમાં થઈ ગઈ. તો એ વસ્તુ માટે બીજી એક વસ્તુનું આપનું ધ્યાન દોરવા માંગુ છું કે 1930 જે મારી હેલ્પલાઇન છે એ ફાઇનાન્શિયલ ફ્રોડનું તો કામ કરે જ છે, સાથે સાથે બીજું બુલિંગનું પણ કામ કરે છે. તો એ વસ્તુમાં પણ એક વસ્તુ ધ્યાન રાખવાની રહેશે. આપણે કોઈ પણ પ્રકારનું હેરેસમેન્ટ હોય કે ટેકનિકલ પ્રોબ્લેમ હેકિંગ વાળું થયેલું હોય તો પણ અમારો સંપર્ક કરો. તો અમારી છેલ્લી 1 વર્ષની કામગીરીમાં વાત કરીએ તો અમારે છેલ્લા 1 વર્ષમાં 1200 જેટલા મોબાઈલ નંબર છે જે સાયબર ફ્રોડના હેરેસમેન્ટના છે એ બ્લોક કરવામાં આવ્યા છે. અમે 100થી ઉપર લોકોને સુસાઇડ કરતા લોકો બચાવેલા છે. 22,000થી વધારે લોકોનું કાઉન્સેલિંગ કરેલું છે અને બીજા પણ લોકો ક્રાઇમ ડિટેક્શન કરેલા છે. તો એના માટે કાંઈ પણ વસ્તુ થાય તો એ વસ્તુ ફાઇનાન્શિયલ ફ્રોડ નહીં, કોઈ પણ પ્રકારનું ફ્રોડ કે બુલિંગ હોય સાયબર, તો 1930નો કોલ કરવા માટે આપ લોકોને ખાસ અમને અમારી અરજી છે. જી શક્તિજી, જે રીતે અત્યારે ડિજિટલ અરેસ્ટના કિસ્સા ઘણી જગ્યાએ આવે છે, તો તેમાં જાગૃતિ માટે અને ખાસ કરીને તેવું શું છે કે માનસિકતા પર હાવી થઈ જાય છે કોઈ પણ? રાઈટ. સો આ જે સાયબર થ્રેટ એક્ટર્સ હોય છે એ એકદમ સાયકોલોજીકલી મનુષ્યના દિમાગ પર વાર કરે છે. એ બધી જ ઇન્ફોર્મેશન એવી રીતે લે છે અને સ્ટેપ બાય સ્ટેપ એટલું પ્રેશર ક્રિએટ કરે છે, એટલો ડર ક્રિએટ કરે છે, સામે એટલી એવી બધી વસ્તુઓ મોડસ ઓપરેન્ડીમાં ક્રિએટ કરે છે. થોડો ટાઈમ ઓછો છે એટલે શોર્ટમાં, કારણ કે મારે આમને બી પૂછવું છે. શ્યોર. સો એક લાલચ અને એક સોશિયલ એન્જિનિયરિંગ એવો આસ્પેક્ટ છે જે આનો મેઇન ડ્રાઇવિંગ ફોર્સ હોય છે. જી વિવેકજી, જે રીતે અત્યારે ડિજિટલ અરેસ્ટના કિસ્સા સામે આવી રહ્યા છે, આ મ્યુલ હન્ટના આવી રહ્યા છે, એઝ અ SP સંદેશ ન્યૂઝના માધ્યમથી તમે લોકોને શું જાગૃત રહેવા માટે અને લોકોને શું અપીલ કરી રહ્યા છો? ખાસ તો એ વસ્તુ કહીશ કે સૌથી પહેલાં કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય તો ડરવાની કે ગભરાવાની જરૂર નથી. તમારે તુરંત એક તો હેલ્પલાઇન પર ફોન કરવાનો છે 1930. બીજી વસ્તુ કે તમારે કોઈ પણ પ્રકારની પ્રિવેન્શન માટે પણ પ્રયત્ન કરવાના છે કે આ પ્રકારની લાલચ કે ડરમાં આવવાનું નથી. બીજી વસ્તુ થોડુંક એક જે ડિજિટલ હાઇજીન છે, ડિજિટલ સંસ્કાર છે, આપણે રાખવાની જરૂર છે કે રેન્ડમ માણસને OTP શેર ના કરવો. તમારો એન્ડ્રોઈડ ફોન હોય તો APK ફાઇલ પર ક્લિક ના કરવું. તમારા મોબાઈલ પર mKavach 2 ટાઈપની એપ્લિકેશન છે તો એ ડાઉનલોડ કરી રાખો કે એનાથી તમારે કોઈ પણ પ્રકારનો માલવેર હશે તો તમને આઈડિયા આવશે. તો આ પ્રકારે અમુક વસ્તુ અવેરનેસ રાખવાની જરૂર છે. તો આ એક મેઇન વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. જી, આપ બંને જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, તો આપનો ખૂબ ખૂબ આભાર.